જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। અર્જુને ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણને અમુક પ્રશ્ન પૂછેલા હતા। આજે તે આગળના પ્રશ્ન પૂછશે। તો આપણે આજે અધ્યાય 8નો બીજો શ્લોક સમજવાના છે। તો શ્લોક સમજીએ તે પહેલાં સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી લેજો, જેથી કરીને આગળના શ્લોક આપણે સાથે સમજીએ। અતિયજ્ઞ કથમ કોત્ર તે હે અસ્મિ મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ ક્ષયોષી નિયતામભી। હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્યો અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે? યજ્ઞના સ્વામીનો નિર્દેશ ઇન્દ્ર તથા વિષ્ણુ પ્રત્યે હોઈ શકે। બ્રહ્માજી તથા શિવજી સહિત સર્વદેવોમાં વિષ્ણુ મુખ્ય છે। ઇન્દ્ર શાસક દેવોમાં મુખ્ય છે। ઇન્દ્ર તથા વિષ્ણુ બંનેની પૂજા યજ્ઞ દ્વારા કરવામાં આવે છે। પરંતુ અહીં અર્જુને પૂછ્યું છે કે વાસ્તવમાં યજ્ઞના સ્વામી કોણ છે અને ભગવાન કેવી રીતે જીવના શરીરમાં નિવાસ કરે છે? અર્જુને ભગવાનને મધુસૂદન કહીને સંબોધ્યા છે, કારણ કે એક વખત કૃષ્ણએ મધુ નામના અસુરનો વધ કરેલો। ખરેખર તો સંશયના રૂપમાં પૂછેલા આ બધા પ્રશ્નો અર્જુનના મનમાં ઉપસ્થિત થવા નહોતા જોઈતા, કારણ કે અર્જુન કૃષ્ણ ભાવના પરણિત ભક્ત હતો। તેથી આ શંકાઓ અસુર જેવી કે કૃષ્ણ અસુરોનો સંહાર કરવામાં સંસ્થિત હતા। એ જ અર્જુનને તેમની મધુસૂદન એવું સંબોધન કર્યું છે કે જેથી કૃષ્ણ અર્જુનના મનમાં ઉદ્ભવતી સર્વ આસુરી શંકાઓનો નાશ કરે। આ શ્લોકમાં પ્રયાણકાલે શબ્દ પણ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા જીવનમાં આપણે જે કંઈ કરીએ છીએ તેની પરીક્ષા મૃત્યુ સમયે થાય છે। અર્જુન એવા લોકો વિશે જાણવા બહુ ઉત્સુક છે કે જેઓ સદા કૃષ્ણ ભક્તિમાં પરોવાયેલા રહે છે। અંતિમ ક્ષણે તેમની કેવી દશા થશે? મૃત્યુ સમયે બધી દૈહિક ક્રિયાઓ ભાંગી પડે છે અને મનની સ્થિતિ પણ સરખી રહેતી નથી। એ રીતે શરીરની દશાથી અસ્વસ્થ બનેલો મનુષ્ય પરમેશ્વરનું સ્મરણ કરવા સમર્થ ન થઈ શકે એવું બને। મહાન ભક્ત મહારાજ કુલશેખર સ્તુતિ કરે છે, હે ભગવાન, અત્યારે હું પૂર્ણ સ્વસ્થ છું અને એ બહેતર છે કે મારું મરણ અત્યારે જ થઈ જાય, કે જેથી મારો મનરૂપી હંસ આપના ચરણકમળના કમળકોષમાં પ્રવેશી શકે। આ રૂપક એટલા માટે પ્રયુક્ત થયું છે કે જળચર હંસ કમળના પુષ્પોમાં રમવામાં આનંદ અનુભવે છે, એ રીતે હંસની ક્રીડાવૃત્તિ કમળ પુષ્પોમાં પ્રવેશ કરવાની હોય છે। મહારાજ કુલશેખર ભગવાનને કહે છે, અત્યારે મારું મન સ્વસ્થ છે અને હું સ્વસ્થ પણ છું। જો હું આપના ચમરકમળનું ચિંતન કરતો કરતો અત્યારે જ મરણ પામું તો મને ખાતરી છે કે આપની ભક્તિ કરવાનું મારું કાર્ય સિદ્ધ થશે। પરંતુ જો મારે મારા પ્રાકૃતિક મૃત્યુ માટે પ્રતીક્ષા કરવી પડે તો શું થશે તે હું જાણતો નથી, કારણ કે તે સમયે મારું શરીર કાર્ય કરતું બંધ થશે, મારું ગળું રૂંધાઈ જશે। હું જાણતો નથી કે હું આપના નામનો જપ કરી શકીશ કે નહીં। તેનાથી બહેતર એ છે કે મારું તત્કાળ મૃત્યુ થાય। અર્જુન પ્રશ્ન કરે છે કે આવા સમયે મનુષ્ય કૃષ્ણના ચરણકમળમાં પોતાના મનને કેવી રીતે સ્થિર કરી શકે? આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।